પીપી સવાણી પરિવારના આંગણેથી પિતા વિનાની દીકરીઓની લાગણીસભર વિદાય યોજાઈ હતી. તો આ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મોરારી બાપુ સહિતના મહાનુભાવોના આશીર્વાદ સાથે દીકરીઓને પિતાનો સાથ અને પતિનો હાથ મળ્યો હતો. પીપી સવાણી ગ્રુપ દ્વારા આજે પિયરિયું નામે યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં દીકરીઓએ આજે મહાનુભાવોની હાજરીમાં પ્રભુતામાં પગલાં પડ્યા હતા. પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓ આજે પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પીપી સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી. લગભગ 5275 દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે. આ અવસરને વધાવવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને એમણે દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું. અબ્રામા ખાતે આવેલ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ શનિવારની સાંજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરા, હર્ષભાઈ સંઘવી, પ્રફુલભાઈ પાનસેરિયા, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, જનકભાઈ તળાવિયા, મેયર દક્ષેશ માવાણી જેવા રાજકીય મહાનુભાવોની સાથે સંતો પૂજ્ય મોરારી બાપુ, પૂજ્ય સતસ્વામી, પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ, પૂજ્ય નૌતમ સ્વામી, પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય સંતોષનાથ બાપુ, પૂજ્ય ગિરી બાપુ, પૂજ્ય પીપી સ્વામી જેવા સંતની સાથે આઈમાં પૂજ્ય દેવળમાં પૂજ્ય દીપાલી દીદી પણ આશીર્વાદ આપવા પધાર્યા હતા. નવદંપતીને સંપન્ન અને પ્રસન્ન રહેવાના આશીર્વાદ આપ્યા હતા. એમને જણાવ્યું હતું કે આપણે ત્યાં 4 ફેરા ફેરની પરંપરા છે, એમાં સત્ય, પ્રેમ, કરુણા ભેળવી દઈએ તો 7 ફેરા થાય. આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણના સામાજિક સંદેશ સાથે દરેક મહેમાનોને કુલ 50,000 તુલસીના છોડનું વિતરણ સાથે પર્યાવરણ અને અંગદાન જાગૃતિના પ્લેકાર્ડથી લોકોને પ્રેરિત કર્યા હતા. આજે પ્રથમ દિવસે 55 દીકરીઓની વિદાય લીધી હતી. આવતીકાલે રવિવારે 15મી તારીખે બીજી 56 દીકરીઓ વિદાય લેશે. ગોલ્ડન બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિએ હાજર રહીને આજે પિયરિયુમાં 3 વિશ્વ રેકોર્ડ નોંધાયાની જાહેરાત કરીને રેકોર્ડના સર્ટિફિકેટ પરિવારને સંતોની હાજરીમાં એનાયત કર્યા હતા. વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી. પાલક પિતા મહેશભાઈએ ભેટીને દીકરીઓ સસરા તરફ ડગ માંગી રહી હતી ત્યારે મહેશભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. ઉપરાંત પ્રસંગના સાક્ષી હરકોઈના આંખના ખૂણા પણ ભીના થઈ ગયા હતા. પિયરિયું લગ્નોત્સવ નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોરારી બાપુ સહિત અન્ય લગભગ 40 જેટલા સંતો આજે 111 જે દીકરીઓના લગ્ન છે તે પૈકીના 55 દીકરીઓના લગ્ન આજે છે. 2 દીકરીઓના નિકાહ છે ત્યારે તેમને આશીર્વાદ પાઠવવા માટે જે આવ્યા છે તે બદલ હું મારી જાતને ખૂબ જ ધન્યતા અનુભવું છું. આજના લગ્નોત્સવની અંદર 3 ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યા છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે આહવાન એક વૃક્ષ માં કે નામ તે અંતર્ગત 40 થી 50,000 રોપાઓ આજે આવનાર જાનૈયાઓ, માંડવિયાઓ અને આમંત્રિત મહેમાનોને આપવામાં આવશે. સાથે સાથે 370 ફૂટનું લાંબુ એક તોરણ બને તે પણ એક વર્લ્ડમાં પહેલી વખત એટલું લાંબુ તોરણ બન્યું છે. તેનો પણ એક વર્લ્ડ રેકોર્ડ છે. અને ત્રીજો રેકોર્ડ પીપી સવાણીને પરિવારને કે 5274 દીકરીઓને એક જ જગ્યાએથી એક જ બાપ દ્વારા વળાવવામાં આવી હોય તે પ્રસંગના 3 ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ.